ભાડે તો નાના ગોવાળ આવી જાય નાની હોટી લઈને અહીંયા આડું રહેવા માટે ગાઉન કડી કામ તગડી છે અને આ બાજુ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય ઠાકર મારા બધા મિત્રોને. આજ સવારમાં આપણે સીવી ઢાળિયામાં ને જોઈ શકો છો વાસળિયું. આ છે વાસડા બધા બાંધ્યા છે અને આ છે હુડો અને આ છે કડપ. તો આપણે કડપ કાપવાની છે અત્યારમાં અને લાસ્ટ લગભગ અડધો વાર હાલ છે એટલી કડપ વિશે કે થોડીક વહી દો કોને ખબર લાગે એટલા જ તે 10-12 પોળા હોય એવું જ તે જો. એટલે આ કડપ પૂરી અને પછી ખારીઓ અને ઓલી કડપ મેં કાલના વિડીયોમાં બતાવી. તો પહેલાં આપણે આવડે આ હોડેથી સપટી વગાડીએ કાપી નાખવી અને પછી આપણે ગાય નેરણ નાખવાની છે વાડામાં. અત્યારે આપણે 6 પોળા કાપી નાખ્યા છે. જો આપણે હવે છે ને ઘટાડી દીધી છે ની 6 કાપીને નાખવી એ ખાઈ જાય પછી પાછા 6 કાપીને નાખવી એવું કરવી. હવે જો 5-6 પોળા છે એટલે હવારના વારાનું થઈ ગયું છે. બપોર કેડે હવે આપણે ઓલી ઉનાળુ કડપ ચાલુ કરી દેવી બપોર કેડે છે ને તે એટલે હવે એ કડપ ગાય ઘા ખાલી થઈ જાય પછી સારવા માંડવાના એવું છે. કારણ કે પહેલાં આપણે નીરતા થાય એક આરે 15-16 પોળા કે 14 પોળા એમ નાખી દેતા એક આરે. એટલે અત્યારે નાખી દેવી એટલે સીધી પાણી પાવા જવાના જ રહે. અને અત્યારે આપણે આ રીતે કટકા કરવી છીએ કે 6 પોળા નાખવી એ ખાઈ જાય પછી પાછા 6 નાખવી. એનું કારણ એક જ છે આ 6 પોળા ખાઈ જાય રાડું કવડી જાય હાવ અને પછી પાછા 6 નાખવી એ પછી હાવ ખાઈ જાય. અને આ તો એક આરે આપણે નાખી દઈએ તો બગાડે સમજ્યા. અને અત્યારે બગાડે જરીકે પોહણ થાય એવું છે જ નહીં કારણ કે નીણ હાવ પૂરી થઈ ગઈ છે. જો બગાડે ભૂખ્યા રહે એમ છે. જો આટલું છે અને એટલું ખાર્યું છે પછી કંઈક એટલી નીણ છે એવું છે. એટલે બગાડે તો ભેગું થાય એમ જ નથી. એટલે આપણે કટકા કરીને 2 કાપલે નીણ નાખવી છે હવાની 2 નીણ હવારે 2 નીણ બપોર કેડે એ રીતે કરવી છે. તો જોડિયા રહો અમારે સાથ. હમણાં આપણી ગૌ આવે છે અત્યારે લગભગ 8:30 જેવો ટાઈમ થયો છે. હમણાં 9 થાય એટલે આપણી ગૌ આવી જાય વાડામાં ને આપણે ગાય નીણ નાખી દેવું. પછી વાડામાં આપણા બકરા બેઠા છે બકરા જાય પછી આપણે નીણ નાખવાની છે. જો મિત્રો અત્યારે આપણા બકરા બેઠા છે વાડામાં અને આપણે નીણ નાખવાની છે એમ પૈથી લઈને આમ ત્યાં આ બાજુ ત્યાં. તો હવે આપણે બકરા આઢી જાય પછી નીણ નાખવાની છે. બકરા જો કે હમણાં 8:45 કે 9 વાગે આઢી જાય છે અને બકરા આઢે એટલે નીણ નાખી દે તરત ગૌ આવી જાય. આપણે વિજય શું ગયા પાસે જો ગયો થઈ ગઈ ફૂલ ઉતાવળી રાયડું દે. હમણાં આપણે ગૌ લઈને વહી જઈશું વાડે. પછી જશે 9 અને હવે આપણે જઈશું ગયા લઈને વાડે. અત્યારે હવા 9 અને આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે જોઈ શકો છો તમે. આપણી ગાય ઊભી છે અને હમણાં આપણે વાડામાં પૂરી દેવાની છે. જુઓ તો ગાય આપણે વાડામાં પૂરી દેવી હમણાં જોઈ શકો છો તમે. આપણે ગાયની અંદર પૂરી રહ્યા છીએ અત્યારે. જો આપણી ગાય હાલી આવી છે મજરી હાલ્યું આવ્યું છે. નીણ ખાહે જો આમ નમ નીણ ખાવા દેવાની છે. હમણાં આપણે થોડીક ઓઇલ પણ નાખી બાજુ બધી એમ પણ નાખી દીધી છે 6 પોળા. આ ખાઈ જાય પછી આપણે પાછા બીજા 6 પોળા નાખશું. અત્યારે હવા 9 ને 2-3 મિનિટ જેવો ટાઈમ થયો છે. હવે આપણે નીણ નાખશું સીધા 10 વાગે. 10 આમ તો હવા 10 1 કલાક એટલી ખાય પછી રાડા બાડા કવડી જાય તો કલાક વહી જાય પછી નીણ નાખવાની છે આપણે. ત્યાં સુધી ભલે દૂધના બેસી જતા પછી પાકડા ખાઈ જાય રાડા બાડા બધું કવડીને પછી નાખવાની છે આપણે નીણ. પાછી બીજી નીણ આપણે 6-7 પોળા નાખી દેવી એટલે બપોર પડી જાય. મતલબમાં હવા 11 જેવો ટાઈમ થઈ જાય ને નીણ ખાઈ જાય એટલે પછી પાણી પાઈ આવશું. એવું રૂટિન છે આપણું. ત્યાં સુધી આપણે શાંતિથી બેસીશું નિરાંતે અને આ ગાઉની ધ્યાન રાખશું. એ ઝાપલી બાપલી પેક કરીને ખણિયા મીકશું. જો પછી ગાયો નિરાંતે અત્યારે ખાઈ રહી છે કડક. મિત્રો અત્યારે આપણે ગાયો જો નિરણ ખાતી ઓલા 2 વાસરું બાંધે છે. એટલે બાંધવામાં રહે ને તો આ ઝપટ કરી જાય. જો જો નોખા પડતા એક બાજુ જાય એ ભૂખ્યા રહે લ્યો નોખા વાળો આ લ્યો નોખા જ વહી ગયા. હવે ખાવા દેવી હમણાં પછી નહીં દેવી. રેડી. અને તમે લાઈક ન કરી કરી નાખો પાછા અને કોમેન્ટ ન કરી કોમેન્ટ કરી નાખો. મિત્રો તો આપણે ઝાપલી પેક કરીને જો ખણિયા મીક દે છે ને ગૌ અંદર ખાય છે. હવે શાંતિથી આપણે બેસીશું ત્યાં સુધી તમે લાઈક કરો.
હવા 10 ત્યાં છે, નીણ કાપવાની બાકી છે. ગૌ બેસી ગઈ છે, કંઈક ઊભી રહી ગઈ છે, કાંઈક રાડા કવડે છે. જો આવું છે. તો પેલા હું નીણ કાપી નાખું, નીણ નીચ દેવી આપણે. હવા 10 ત્યાં હવા 11 થાય તો ખાઈ જાય, પાણી પાઈને બેસી દીધી. હું કહું તમારું મિત્રો, અત્યારે આપણી નીણ અહીંયા પડી છે, એ અહીંથી લઈને આપણે અહીંયા નાખી દીધી છે. અને ગાઉના મારા બધાના ભાઈ હરખા તો એક જેટ 6 પૂળા નીકળ્યા. તો આ હુડો છે, આ 6 પૂળા છે, કાપીને અહીંયા મૂકીને અને પછી આપણે ગાયોને નાખવાનું છે વાડા. તો જોડિયા રહો અમારે સાથ. અને સોમા જાહેર એકદમ એટલે એકદમ પૂરી. જુઓ આવું છે બધું. જય દ્વારકાધીશ. મિત્રો આપણે જો નિરણ કાપી નાખી છે કમ્પ્લીટ. અને હવે આપણે આ નિરણ નાખવાની છે ગૌને વાડામાં. તો મિત્રો અત્યારે આપણે ગાય નિરણ નાખી દીધી છે કમ્પ્લીટ. જો ગાય નિરણ ખાય છે ને પવન કે મારું કામ આવું બધું છે. તો આ નીણ ખાઈ રહ્યા પછી આપણે ગાયને વેડે પાણી પાઈ આવશું. કદાચ કાઈટમાં બેહારવા જવી, મેદાનમાં બેહારવા જવી, કદાચ એને બેહારવી, એનું કોઈ નક્કી નહીં. પછી ગાયો જો નિરણ ખાય છે ત્યારે. તો હવે આપણે ગાયોને હમણાં નિરણ ખાવા દેવી, પછી ડાયરેક્ટ આપણે વેડે જઈશું. હવે મિત્રો ભાઈ શું છે અત્યારે 11:30 ને જોઈ શકો છો આપણે ગાયો બધી બેઠી છે, પણ આપણો અવાજ સાંભળીને હવે ઊભી થાય છે. તો હવે આપણે પાણી પાઈ આવી, ઝાપલી બાપલી ખોલી. જાઓ તો પાણી પાઈને આપણે જવાનું છે દરરોજ આપણે બેહારવી કાઈટમાં ગાયોને બેહારવા માટે. આપણે આવી જઈશું ગાયો લઈને વેડે. અને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી. મિત્રો આપણે આવી જઈશું વેડે ને ગાયો આપણે પાણી પી રહી છે. અને પછી આપણે જવા દઈએ મિત્રા એવું બધું છે. તો આપણે જવું હતું કાઈટમાં બેહારવા, પણ જો ગાઉન જવું છે વાડે. તો હવે કાઈટમાં ગાઉન કપાઈને પડતી હોય તો આપણે વાડે બેસી દેવી. તો પેલા જાય ઘર બાજુ વાડે બેસી દેવી. રેડી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયલન વાડામાં. જોઈ શકો છો ત્યાં આમથી આપણી ગૌ આવે છે. અહીંયા લીમડી હેઠળ ઊભી રહે છે. અહીંયા જો ઘણો છે અને કંઈક સિંહો અહીંયા છે. આપણે કાઈટમાં જવાનું હતું બેહારવા માટે, કારણ કે ત્યાં ટાવર સારો આવે છે. તો મતલબ આપણે ગયા નહીં એનું કારણ એક છે કે આપણે ગાયોને એવડે પાણી પાતા હતા ને ગૌ સીધી હિંપા હાલવા મળી. દરરોજ નકર આમ હાલવા મળતી કાઈટ બાજુ, પણ આજ ન હાલી. એટલે કીધું ગૌને કાલે બેહવામાં મજા નહીં આવી હોય. કાલે એમ થાય તેને ઓળખી હીટમાં હતી એટલા માટે રેઢિયાર બુલ બધા હતા એ કંદડતા થાય. એટલે આ ગાયો બધી બેઠી નહોતી મતલબમાં, સમજાય છે. એટલા માટે ગૌને નહીં મજા આવી હોય. તો ગૌ અહીંયા આવી એવી તો આપણે વાંધો છે, ભલે અહીંયા બેહે. આપણે એવું લાગશે તો 2 ટાંગા લઈને હાલ્યા જાઉં હિંપા વિડીયો ચડાવવા, નક પછી ધાબા માથે બેસીને અપલોડ કરી દેવું. એવું છે. તો ગાયો ભલે આપણે બેહે. અને આ ઓળકો આપણું પાકડ રહી ગયું. હવે ભાદરવે ફળે કે પછી દિવાળીએ એનું કંઈ નક્કી નહીં. હવે અત્યારે પાકડ રહી ગયું. હવે વાંધો નહીં. બાકી હવે આપણે બાપો દઈ દેવી. અને હવે સીધા આપણે ગાયને નીરશું 2:30 વાગે. તબ તક કે લીએ जुड़िए रहे हमारे साथ. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 3:15 અને આપણે હવે હાલ્યા અત્યારે 3:15 નીર નાખવાની છે. તો આપણે એક બાજુ ગાઉન તગડી મૂકી છે આમ, અને આ બાજુ પછી ગાઉન નિરણ નખાઈ જાય પછી આપણે ગાઉન આમ ફટકી મારી અહીંથી ફ્ર દઈને આમ જવા દેવાની છે. અને ગાયો નિરણ ખાવા મળશે પછી ભાઈ. તો હવે અત્યારે ઘડીક આપણે આડા લેવી એમ પા. તો અત્યારે આપણે એમ પા અને પણ કાંઈ આમ ધણ જવાનું. મિત્રો અત્યારે આપણે ગાયો નિરણ નાખી દીધી. એટલે આપણે આમ આગળથી નાખી પાવા દીધી. જોઈ શકો છો આપણે ગાયો નિરણ ખાય છે. અને મારી બોલવાની સ્પીડ તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરી દેજો. ઘા બાકી જો આ સાઈડ નિરણ નાખી છે અને હજી થોડીક નાખવાની બાકી છે. એ આમ નાખવાની છે કેમ્પા આમની વાડે આમની. તો અત્યારે જુઓ હા જો અહીંયા જાય નીણ નાખીને. તો હવે આપણે ગાયો નિરણ ખાય અને પછી આપણે બીજી નીણ નાખવાની છે. હવે સોમાં કડક પૂરી થઈ ગઈ. હવે હાથ નીણ નાખવાની એક ધારી અને આ ખાઈ રહે પછી આપણે બીજી એટલી નાખી દેવું. શીખ્યા છે 4:30 અને આપણે નીણ કાપી નાખી છે. જોઈ શકો છો તમે. અને બધી નીણ કાપી છે આપણે આ બધા છોકરાની મદદથી. મેં કાપીને આ છોકરા બધા પૂળા વેવા છે. જુઓ આ છે જબરાભાઈનો છોકરો ધૂલો, આ ભોળભાઈનો છોકરો અને આ જગાભાઈનો છોકરો.
ત્રણે આપણે એરે છે અત્યારે નીણ નિરાવામાં. નીણ આપણે કાપી નાખી છે જો 8-9 પૂળા. તો હવે આપણે ગાય નિરણ નાખી દેવી. તો હવે આપણે જો નાના નાના ગોળ આવી જાય નાની હોટી લઈને અહીંયા આડું રહેવા માટે ગાઉન કડી આમ તગડી છે અને આ બાજુ આપણે નિરણ નાખવાની છે આ પડી છે એ બધી. અને પછી આપણે ગૌ એની પાસે આવવા દઈશું. જો આ નાના નાના ગોળ બધા આપણે એરે આવી ગયા છે સાથ સહકાર દેવા માટે. આપણે ગાય નિરણ નાખી દીધી છે જોઈ શકો છો. એમ આપણી ગૌ હાલ્યો હવે જો. અને આ છોકરાને તણીને આપણે રાખ્યા હતા આડા ને આપણે ગાય ગાય નિરણ નાખી દીધી. હજી એમ તો 2-3 પૂળા નાખવાનું બાકી છે પછી આપણે આમ નાખવાના છે. પેલા તરફ આપણે ગાય નિરણ નાખી દીધી ખાય છે જો. તો હવે આપણે આ નિરણ ખાવા દઈને પછી જવાનું છે આપણે સીધા એવડે. ત્યાં સુધી આપણે આ બધા છોકરા રે મસ્તી કરવી ઘડી. હું કેવાનું તારું તો વાંધો તારે કઈ કેવું છે હું લે બોય તારે કઈ કેવું હાલો કઈ કેવું કહું નથી. આપણે હવે ઘઉં નિરણ ખાવા દેવી અને પછી આપણે ગાયને પાણી પાઈ આવશું. મિત્રો અત્યારે આપણે ગાયોને નિરણ નાખી દીધી અને હવે આપણે નવરા બેઠા હતા. તો કીધું નવરા હાવ હું બેહું તે સમોસા ને પાણીપુરી ને એવું લઈ આવ્યા આપણે. અને એ બહાટી બોલાવી દીધી ત્યાં ગાવું નિરણ ખાઈ જાય અને પછી આપણે ગાયને વેડે પાણી પાઈ આવી. તમારે પણ જોવું છે તો ઉભા ચાલો બધું જુઓ. આ આપણા એકના છે. હવે આપણે જવાનું છે લીલી કડબ લેવા માટે. કાલ ગયા થાય ને જેમ આજે આપણે જવાનું છે લીલી કડબ લેવા માટે. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને પછી લાંબો થઈ જશે. તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.